નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર હું કૃતાર્થ વાઘેલા આપ સૌને આવકારું છું. દોસ્તો, આપણે દરરોજ કરંટ અફેર્સ ભણીએ છીએ, યોજનાઓ પણ ભણીએ છીએ. એ પૈકી યોજનાઓના ભાગરૂપે આજે આપણે એક મિશન ભણવું છે, નેશનલ ડિજિટલ હેલ્થ મિશન. આ મિશન વિશે આપણે સંપૂર્ણ ડિટેલ મેળવશું. એ સિવાય 40થી પણ વધુ યોજનાઓ આપણે ભણી ગયેલા છીએ. દરરોજ આપણે કરંટ અફેર્સનો પણ વિડીયો ભણીએ છીએ. આ બંનેના પ્લેલિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે. તો આપણે વધારે સમય ન લેતા શરૂ કરીએ. ખાસ આ ઇમ્પોર્ટન્ટ મિશન પરીક્ષાની અંદર પૂછાય એ રીતે કે ક્યાંથી સવાલ પૂછાય એ પણ આપણે ખાસ જોશું. તો નેશનલ ડિજિટલ હેલ્થ મિશન NDHM. તો પહેલો સવાલ આમાં કેવો બને કે NDHM અંતર્ગત N નો અર્થ શું થાય, D નો અર્થ શું થાય, H નો અર્થ શું થાય, એવા અલગ અલગ સવાલ બની શકે. આપણે જોઈએ કે ક્યારે આ પ્રોજેક્ટને લોન્ચ કરવામાં આવ્યો, ક્યારે આ મિશનને લોન્ચ કરવામાં આવ્યું. તો કે 15 ઓગસ્ટ 2020ના રોજ. આપણને સૌને ખ્યાલ છે કે ભાઈ 15મી ઓગસ્ટ આપણો આઝાદી દિવસ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ ડિજિટલ હેલ્થ મિશનની ઘોષણા લાલ કિલ્લા ઉપરથી કરી હતી, કેમ કે 15મી ઓગસ્ટના રોજ એ લાલ કિલ્લે ભાષણ આપતા હોય છે. અને જ્યારે આ ઘોષણા કરવામાં આવી 15મી ઓગસ્ટ 2020ના રોજ, ત્યારે આ પાયલોટ પ્રોજેક્ટ તરીકે 6 જેટલા કેન્દ્રશાસિત પ્રદેશમાં લોન્ચ કરવામાં આવેલું. બટ ઓબ્વિયસ છે કે સ્વાસ્થ્ય સાથે સંબંધિત આખો મુદ્દો છે. દેશભરની અંદર લાગુ કરવાની જગ્યાએ શરૂઆતમાં પાયલોટ પ્રોજેક્ટ એટલે શું કે ઇનિશિયલ સ્ટેજ ઉપર થોડાક એરિયા ઉપર કોઈ પ્રોજેક્ટ લાગુ કરાય એને આપણે પાયલોટ પ્રોજેક્ટ કહીએ છીએ. જેના ભાગરૂપે એને લદ્દાખ, ચંડીગઢ, દાદરા નગર હવેલી અને દમણ અને દીવ, પુડુચેરી, લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, તો આ 6 જેટલા કેન્દ્રશાસિત પ્રદેશ ઉપર નેશનલ ડિજિટલ હેલ્થ મિશનને શરૂ કરવામાં આવ્યું એઝ અ પાયલોટ પ્રોજેક્ટ તરીકે. યાદ રાખો, આની અંદર નવી દિલ્હી નથી, આમાં જમ્મુ કાશ્મીર પણ નથી. તો તમને સવાલ એવો પૂછાય કે નેશનલ ડિજિટલ હેલ્થ મિશન પાયલોટ પ્રોજેક્ટ તરીકે કયા સ્થળે શરૂ કરવામાં આવ્યું હતું અથવા તો કયા સ્થળે શરૂ કરવામાં નહોતું આવ્યું, કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે નવી દિલ્હી અને જમ્મુ એન્ડ કાશ્મીર સિવાયના જે કેન્દ્રશાસિત પ્રદેશો ખાસ છે, લદ્દાખ, ચંડીગઢ, દાદરા નગર હવેલી અને દમણ અને દીવ. આપણને ખ્યાલ છે કે હવે દમણ અને દીવ પણ આની સાથે ભળી ગયેલું છે. પુડુચેરી, લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર ટાપુ. ત્યાર પછી પાયલોટ પ્રોજેક્ટ તરીકે રન કર્યું, પ્રોપર રીતે એનું ઇમ્પ્લિમેન્ટેશન થયું. ત્યારબાદ આ જ નેશનલ ડિજિટલ હેલ્થ મિશનને દેશવ્યાપી લાગુ કરવામાં આવ્યું, નેશન વાઇઝ એને લાગુ કરવામાં આવ્યું અને સાથે એનું નામકરણ પણ બદલવામાં આવ્યું. અત્યાર સુધી આપણે એને શું કહેતા હતા? નેશનલ ડિજિટલ હેલ્થ મિશન. અને હવે એને નામ આપવામાં આવ્યું આયુષ્માન ભારત ડિજિટલ મિશન, ABDM. આયુષ્માન ભારત, ભારત સરકારની સ્વાસ્થ્ય સાથે સંબંધિત યોજના આપણે સૌ જાણીએ છીએ. તો આ જ નેશનલ ડિજિટલ હેલ્થ મિશન કે જે પાયલોટ પ્રોજેક્ટ સ્વરૂપે 2020માં શરૂ કરાયું હતું, 2021 સપ્ટેમ્બર 2021માં એને રાષ્ટ્રવ્યાપી એટલે કે દેશવ્યાપી શરૂ કરવામાં આવ્યું અને નામ આપવામાં આવ્યું આયુષ્માન ભારત ડિજિટલ મિશન. અને આ આયુષ્માન ભારત ડિજિટલ મિશન અંતર્ગત જેટલા પણ લોકો લાભ લે, એનું જે કાર્ડ બને એને એક ID પણ મળે, એનું એક અકાઉન્ટ પણ બને, જેને કહેવામાં આવે આયુષ્માન ભારત હેલ્થ અકાઉન્ટ, એટલે કે આભા અકાઉન્ટ એને કહેવામાં આવે. અને આભા અકાઉન્ટ, આયુષ્માન ભારત હેલ્થ અકાઉન્ટ અંતર્ગત જે આભા ID મળે એ ID ને કહેવામાં આવે આભા ID અથવા તો હેલ્થ ID. યાદ રાખજો, એ કેટલા ડિજિટનું હોય? તો કે 14 ડિજિટનું રહેતું હોય. તો તમને એવો પણ સવાલ પૂછાય કે આભા ID કેટલા ડિજિટનું હોય? તો કે 14 ડિજિટનું. આ પણ આપણે ખાસ યાદ રાખશું. આ આખું સ્વાસ્થ્ય સાથે સંબંધિત મિશન છે. તેનું અમલીકરણ કોણ કરે છે? તો કે નેશનલ હેલ્થ ઓથોરિટી, જેને આપણે ટૂંકમાં NHA કહીએ છીએ, તેનું અમલીકરણ કરી રહી છે, કે જે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અંતર્ગત કાર્યરત છે. તો ખાસ આ તો આપણું નેશનલ ડિજિટલ હેલ્થ મિશન. હું આશા રાખું કે તમને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું છે. Thank you so much.